સુરેન્દ્રનગર ધાંગધ્રા કચ્છ હાઈવે તેમજ દસાડા બહુચરાજી હાઈવે ઉપર ટાયર સળગાવી ચક્કાજામ કરી કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદીમાંથી 24,000 નામો કમી કરવાની અરજીઓ મામલે કોંગ્રેસે ટાયર સળગાવી ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કર્યા હતા। આમ સુરેન્દ્રનગર જિલ્લો હાલ એસઆઈઆરની કામગીરીને લઈ પ્રભાવિત થતો જોવા મળી રહ્યો છે। ચક્કાજામને પગલે હાઈવે પર વાહનોની કતારો પણ જોવા મળી હતી, તો પોલીસ કોંગી કાર્યકર્તાઓને અટકાવવામાં પણ નિષ્ફળ નીવડી હતી। દસાડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીની આગેવાનીમાં આ ઉગ્ર દેખાવો કરવામાં આજે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા દેશના ગુજરાતના નાગરિકો માટે એના મતાધિકાર માટે આજે લડી રહ્યો છે। ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે। જે લોકોએ ફોર્મ નંબર 7 બોગસ ભર્યા છે એની સામે આજે તંત્ર, પોલીસ કે ચૂંટણી પંચ કોઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી અને એક રીતે એમને છાવરવાનું કામ કરી રહ્યું છે। એને તો 10-10 વર્ષની જેલની સજા થાય એટલી ગંભીર જોગવાઈઓ હોવા છતાં હજી સુધી આજની તારીખમાં એક પણ એફઆઈઆર ફાટી નથી। અમે લોકોએ નામજોગ ફરિયાદો આપી છે કે આટલા લોકોએ આ લોકશાહીને લાંછન લગાડવાનું કામ કર્યું છે, લોકોના મતાધિકાર છીનવવાનું કામ કર્યું છે, એની સામે તમે એફઆઈઆર દાખલ કરો, પરંતુ હજી સુધી દાખલ કરી નથી।